જે શિષ્ય સદગુરુના વચનને માને છે તે જ શિષ્ય જીવનના સત્યને જાણી શકે છે. અત્યારે તો કોઈ શિષ્યને આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય, આધ્યાત્મિક યાત્રાએ નીકળવું હોય ને, તો એ સદગુરુ સાનિધ્યમાં, સદગુરુ આશ્રમમાં, સદગુરુ ચરણમાં, સદગુરુ સત્સંગમાં થોડો સમય જશે. 1 કલાક જશે, 2 કલાક બેસશે કે 4 કલાક બેસશે કે સવારથી સાંજ રહેશે. બરાબર? અત્યારે આ રીતનું જ દરેક શિષ્યને હોય છે. પણ પહેલાના સમયમાં આવું ન હતું. પહેલાના સમયમાં શિષ્ય જ્યારે સદગુરુ ચરણમાં, સદગુરુ સાનિધ્યમાં જાય એટલે 1 કલાક માટે, 2 કલાક માટે કે 5 કલાક માટે ન જતો, પણ 5 વર્ષ માટે, 10 વર્ષ માટે, 12 વર્ષ માટે કે 15 વર્ષ માટે એ સદગુરુ સાનિધ્યમાં જતો, જેને ગુરુકુળ કહેવામાં આવતું. અને એ શિષ્ય 10 થી 15 વર્ષ સુધી સદગુરુ સાનિધ્યમાં જ રહેતો, સદગુરુ ચરણમાં જ રહેતો અને સદગુરુ તે શિષ્યોને સર્વ વિદ્યાઓ શીખવાડતા. જેની પાસે જેટલી વિદ્યાઓ હોય એટલી. એવું નહીં કે ફક્ત એક જ વિદ્યા. મંત્ર પણ આપતા, નામ પણ આપતા, સ્વર જ્ઞાન પણ આપતા, ચિત્તનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું તે પણ શીખવાડતા, ચિત્તની શક્તિઓની ઓળખાણ કરાવતા, મનની એકાગ્રતા કેવી રીતે સાધવી તે પણ શીખવાડતા, રિદ્ધિઓ સિદ્ધિઓ કેવી રીતે પ્રાપ્ત કરવી તે પણ કહેતા, બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન, અનુભૂતિનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, ધ્યાન, ધારણા, સમાધિ, જ્ઞાન, કર્મ, યોગ, આ બધું જ જ્ઞાન સદગુરુ શિષ્યોને આપતા હતા. તો શું દરેક શિષ્ય પહોંચી જતો હતો? ના. એના માટે સદગુરુ પણ શિષ્યોની કસોટી કરતા કે જોવું કયો શિષ્ય છે જે તૈયાર છે, જેનું મન એકાગ્ર છે, ચિત્ત સ્થિર છે અને જે સદગુરુ વચન પર ઊભો રહે છે. અને એ કસોટીમાં જે શિષ્ય પાસ થતો, એ શિષ્યમાં આગળ સદગુરુનું જ્ઞાન, ધ્યાન બધું જ પ્રવાહિત થઈ જતું હતું. એટલે જેની પાત્રતા હોય એ શિષ્ય આ જ્ઞાન લઈ જતો હતો. તો આવા જ પ્રાચીન કાળમાં એક મહાન ઋષિ હતા. આ ઋષિના સાનિધ્યમાં ઘણા શિષ્યો આવતા હતા. દરેક શિષ્યની ઈચ્છા અલગ હતી, દરેક શિષ્યની જિજ્ઞાસા અલગ હતી, દરેક શિષ્યની લગની અલગ હતી. તો હવે સદગુરુને થયું કે હવે મારી અવસ્થા થવા આવી છે, બ્રહ્મલોકમાં જવાનો સમય થઈ ગયો છે. તો એના પહેલા મારી પાસે જે ખજાનો છે, જે જ્ઞાન છે, જે અનુભૂતિ છે, એ આગળ હું મારા કોઈ પાત્ર શિષ્યને આપીને જઉં તો મારો આત્મા ખૂબ રાજી થાય. એના માટે સદગુરુએ એક યુક્તિ કરી,
એક કસોટી રાખવાનો નિર્ણય કર્યો. હવે સદગુરુએ બધા જ શિષ્યોને બોલાવ્યા. બધા જ શિષ્યોને બોલાવીને કીધું કે પેલા વૃક્ષના જે લીલા લીલા પાન છે ને, એ પાન તમે દરેક 25-25 પાન ચૂંટી લાવો. શિષ્યોએ કીધું ઠીક છે. દરેક શિષ્ય જાય છે જંગલમાં અને સદગુરુએ જે વૃક્ષના પાન કહ્યું હતું એ પાન ચૂંટીને લાવે છે. દરેક શિષ્ય 25-25 પાન લઈને આવે છે. હવે સદગુરુએ બધા જ શિષ્યોને એમની સામે બેસાડ્યા અને કીધું કે તમારા દરેકની પાસે 25 પાન છે. શિષ્યોએ કીધું હા સદગુરુ, અમારા દરેકની પાસે 25 પાન છે. તો સદગુરુએ કીધું કે હવે એ 25 પાનની તમે બધા જ એક ટોપલી બનાવો. શિષ્યોએ કીધું બસ ગુરુજી, આટલી જ વાત, હમણાં જ બનાવીએ. દરેક શિષ્યએ એ 25 પાનની એક સુંદર મજાની ટોપલી બનાવી. ટોપલી બનાવીને તૈયાર રાખીને સદગુરુના ચરણમાં મૂકી કે લો સદગુરુ, આ પાનની ટોપલી તૈયાર છે. તો સદગુરુએ કીધું હા, તો હવે આ ટોપલીમાં તમે બાજુમાં જે તળાવ છે ને ત્યાંથી જળ ભરીને લાવો. હવે શિષ્યો તો વિચારમાં પડી ગયા કે પાનની ટોપલીમાં જળ કેવી રીતે રહે. કેમ કે પાન હોય એટલે વચ્ચે સ્વાભાવિક છે થોડી જગ્યા પણ રહી જાય, બધે જ જગ્યા રહી જાય. હવે એમાંથી તો પાણી નીકળી જાય. પાનની ટોપલીમાં તો શિષ્યો કે પાણી ભરાય જ નહીં. સદગુરુએ કીધું કે તમે પાનની ટોપલીમાં જળ ભરીને લાવો. હવે આ સાંભળીને 25 શિષ્યોએ તો ત્યાં જ ટોપલી મૂકી કે ગુરુજી, પાનની ટોપલીમાં પાણી ભરાય નહીં, તે તો નીકળી જાય, એમ કરીને બેસી ગયા. 25 શિષ્યો ગયા તળાવમાં અને જઈને પાણી ભરવા લાગ્યા. જેવું પાણી ભરે બધું પાણી નીકળી જાય, જેવું પાણી ભરે બધું પાણી નીકળી જાય, જેવું પાણી ભરે બધું પાણી નીકળી જાય. 25 માંથી 10 તો કંટાળી ગયા કે આ ગુરુજીને કંઈક સમજાતું જ નથી કે પાનની ટોપલીમાં કઈ પાણી ભરાતું હશે. એમ કહીને ટોપલી લઈને આવ્યા સદગુરુ ચરણમાં કે લો સદગુરુ, આ ટોપલી, આમાં નથી ભરાતું પાણી. પાનની ટોપલીમાં પાણી કેવી રીતે ભરાય, તમે જ કહો. સદગુરુએ કીધું ઠીક છે. બીજા 15 જણા રહ્યા, એ ટોપલીમાં પાણી ભરે, પાણી નીકળી જાય. ટોપલીમાં જળ ભરે, નીકળી જાય. ટોપલીમાં જળ ભરે, નીકળી જાય. એ થાક્યા. સાંજ પડી કે ગુરુજી હવે તો થાક્યા, ટોપલીમાં પાણી ભરાતું નથી. એ આયા સદગુરુ ચરણમાં મૂકી ટોપલી કે આ લો સદગુરુ ટોપલી, આમાં જળ ભરાતું નથી. હવે બીજા 5 શિષ્યો રહ્યા જે હજુ પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રયત્ન કરતા કરતા રાત પડી એટલે બીજા 4 શિષ્યોએ થાક્યા કે હવે તો ભૂખ લાગી, હવે તો રાત પડી, ટોપલીમાં પાણી ભરાતું નથી. એ 4 ગયા સદગુરુ ચરણમાં જઈને ટોપલી મૂકી કે સદગુરુ, આમાં જળ ભરાતું નથી. એક શિષ્ય રહ્યો, એ વચનનો બહુ પાક્કો હતો. સદગુરુની આજ્ઞા એટલે આજ્ઞા. સદગુરુએ કીધું ભરીને લાવો
એટલે ભરીને જ લાવવાનું. ના કેમ ભરાય? મારા પરમાત્માએ કીધું, મારા સદગુરુએ કીધું. ના કેમ થાય? સદગુરુ કે એનું પાલન તો પાંચે તત્વો કરવા તૈયાર હોય છે, અને આ વાંસની ટોપલીમાં પાણી ન ભરાય? એ શક્ય જ નથી કે હું આ ટોપલીમાં પાણી ભરીને જ લઈ જઈશ. એ શિષ્ય તો આખી રાત ટોપલીમાં પાણી ભરે અને જળ નીકળી જાય, ટોપલીમાં જળ ભરે ને નીકળી જાય, ટોપલીમાં જળ ભરે ને નીકળી જાય. એમ કરતા કરતા સમય વીતતો ગયો, અને આ જે વૃક્ષના પાન હતા ને, એ પાન એવા હતા કે એ વધારે સમય જો પાણીમાં રહે ને તો એની નસો ફૂલી જતી હતી, અને નસો ફૂલતા જે જગ્યા હોય ને એ ભરાઈ જતી હતી. હવે આ શિષ્યએ તો સતત પ્રયત્ન કર્યો, સતત પુરુષાર્થ કર્યો, એના કારણે આ પાનની જે નસો હતી ને એમાં પાણી ભરાયું, અને પાન ફૂલ્યા. જેવા પાન ફૂલ્યા એવી જ વચ્ચે જે જગ્યા હતી ને બધી જગ્યા પુરાઈ ગઈ, અને આખી ટોપલી પાણીની ભરાઈ ગઈ, અને એવી ભરાઈ ગઈ કે ટીપુય પાણી નીચે ન આવે. અલા, શિષ્ય તો જોઈને ખુશ રાજી થઈ ગયો કે પાણી તો ભરાઈ ગયું. મારા સદગુરુએ કીધું હતું કે ટોપલીમાં પાણી ભરીને લાવો એટલે ભરાઈ જ જાય. અને ભરેલી ટોપલી લઈને શિષ્ય સદગુરુ ચરણમાં ગયો કે સદગુરુ, આ લો તળાવનું મીઠું જળ. સદગુરુની આંખમાં હરખના આંસુ, આનંદના આંસુ આવ્યા, અને સદગુરુએ એ આનંદથી, એ પ્રેમથી, એ ઉર્જાથી, એ તૃપ્તિથી, એ સંતોષથી, એ શાંતિથી શિષ્યના માથે હાથ રાખ્યો. અને જેવો હાથ રાખ્યો એવું જ એ જ ક્ષણમાં સદગુરુમાં જે બ્રહ્મ જ્ઞાન, જે આત્મજ્ઞાન, જે દિવ્ય જ્ઞાન હતું એ બધું જ શિષ્યમાં પ્રવાહિત થઈ ગયું. અને સદગુરુએ તેને આશીર્વચન આપ્યા કે તું ખૂબ આ માર્ગે આગળ વધીશ, ગુરુ કાર્ય કરીશ, સત્કાર્ય કરીશ. પેલા બધા શિષ્યો જોઈ રહ્યા હતા કે ગુરુજી, આ કેવી રીતે શક્ય થયું? અમે પાણી ભર્યું તો ભરાયું નહીં, અને એને પાણી ભર્યું તો ભરાઈ ગયું. આને કંઈક ચીટિંગ કરી લાગે છે, અને કાં તો તમે આને અલગ પાન આપ્યા લાગે છે. સદગુરુએ કીધું, ના ના, તમે જોઈ લો, જે તમારા પાન છે એ જ આના પાન છે, પણ ફરક એટલો છે કે તમે ગુરુ વચન પર ઊભા ન રહ્યા, અને એ ગુરુ વચન પર ઊભો રહ્યો. તમે ગુરુ વચનથી ડગી ગયા, અને એ ગુરુ વચનથી ડગ્યો નહીં. મેં તમને એવા પાન આપ્યા હતા કે જો સતત એ પાણીના સંપર્કમાં આવે તો ફૂલે અને ટોપલીમાં પાણી ભરાય. પણ તમે એટલી ધીરજ જ ન રાખી, તમે એટલી શાંતિ જ ન રાખી, તમે ગુરુ વચન પર વિશ્વાસ જ ન રાખ્યો, શ્રદ્ધા જ ન રાખી, ભરોસો જ ન રાખ્યો, તમારું મન અડગ રહ્યું જ નહીં, અને એટલા માટે જ તમે ચૂકી ગયા અને આ પહોંચી ગયો. શિષ્યોને થયું કે વાત સાચી છે. તો જીવનમાં જે સદગુરુ વચનને માને છે ને એ જ જીવનના સત્ય સ્વરૂપને જાણી લે છે. તમે વિચાર કરો, તમે જીવનમાં સદગુરુના કેટલા વચનોને માનો છો? કેટલા વચન પર ઊભા રહો છો? કેટલા વચન પર સ્થિર રહો છો? વિચાર કરો. જો તમે સદગુરુ વચન પર સ્થિર રહેશો, એકાગ્ર રહેશો, અડગ રહેશો, તો અવશ્ય તમારી આધ્યાત્મિક પ્રગતિ થશે. આ બોધ કથા પરથી એ સમજાયું કે સદગુરુ પણ શિષ્યોને મંત્ર આપે છે, બરાબર, મહામંત્ર આપે છે કે આ મંત્રનો તમારે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જાપ કરવાનો. તો ઘણા શિષ્યો છે જે એકાદ મહિનો જાપ કરશે, છોડી દેશે. ઘણા શિષ્યો છે જે એકાદ મહિનો જાપ કરશે, છોડી દેશે. ઘણા 2 મહિના જાપ કરશે, છોડી દેશે. ઘણા 6 મહિના છોડી દેશે. એનો મતલબ ટોપલીમાં પાણી ભરાય છે ને પાછું નીકળી જાય છે. ટોપલીમાં પાણી ભરવા માટે સતત
એક લક્ષ્ય રાખી, એક સમયે, એક દિશાએ, એક આસને જે શિષ્ય મંત્ર જાપમાં બેસે, મહામંત્રનો જાપ કરે, તે જ આ આત્મજ્ઞાન રૂપી પાણીને, આત્મ અનુભૂતિ રૂપી પાણીને ભીતર ટકાવી શકે છે. બીજા બધાનું પાણી નીચેથી વહી જાય છે. તો જો તમારામાં એ શ્રદ્ધા નથી, એ વિશ્વાસ નથી, જો તમે સદગુરુએ આપેલા મહામંત્રનો જાપ નિયમિત કરતા જ નથી, તો આ આત્મજ્ઞાન રૂપી પાણી તમારા ચિત્તરૂપી પાત્રમાં ભરાશે નહીં. તમારી ભીતર આ જ્ઞાન ટકશે નહીં અને વહી જશે. અને જે શિષ્ય જ્યારથી મંત્ર આપ્યો ત્યારથી અત્યાર સુધી નિયમિત એક જ સમયે, એક જ આસને, એક જ દિશામાં બેસીને નિયમિત એ મહામંત્રનો જાપ કરે છે, તે શિષ્ય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય બને છે. અને તે શિષ્યના પાત્રમાં આ આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, આ અનુભૂતિના જ્ઞાન રૂપી પાણી ભરાય છે. અને પછી એ પાણી ફક્ત ભરાતું નથી, પણ ભરાતા 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 છલકાઈ જાય છે. અને જે પાણી છલકાઈ જાય એને શિષ્ય વાણી દ્વારા, ભજનો દ્વારા, ગઝલો દ્વારા પીરસે છે. તો નિયમિત ધ્યાન, સાધના, ભજન, ભક્તિ, સત્સંગ દ્વારા જ તમે આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી શકો છો. પણ તમે ગુરુ વચનને માનો ક્યારે? જ્યારે તમે સદગુરુને કોઈ સામાન્ય ન ગણો, જ્યારે તમે સદગુરુને સાક્ષાત પરમાત્મા સ્વરૂપ માનો, સદગુરુ મારા પરમાત્મા જ છે એવો ભાવ જ્યારે તમારા હૃદયમાં પ્રગટે ને, ત્યારે સદગુરુના દરેક વાક્ય તમારા માટે બ્રહ્મ વાક્ય બની જાય છે, બ્રહ્મ વચન બની જાય છે. જે છે ને એ માનવામાં છે. માનો તો મેં ગંગામાં હું, ન માનો તો બહેતા પાણી. જે છે એ માનવામાં છે. તમે માનશો એમાં તમારું જ કલ્યાણ છે. તમે નહીં માનો તો તમારી જ નિમ્ન ગતિ છે. એનાથી સદગુરુને કોઈ જ ફરક પડતો નથી. જુઓ, એ તો મહાન પરમ પદે પહોંચેલા જ છે. તમે માનશો કે એ પરમાત્મા છે તો તમને લાભ, તમને ફાયદો, તમે શુદ્ધ થશો, તમારો ભાવ પ્રગટશે અને તમે એ કક્ષાએ પહોંચશો. તમે એ ઉચ્ચ ઉર્જા, એ ઉચ્ચ ચેતના સાથે જોડાશો. અને જો તમે એ ભાવ ન રાખ્યો, સામાન્ય ભાવ રાખ્યો, તો તમે પણ સામાન્ય બની જશો, સામાન્ય જીવન જીવશો અને કશું જ પ્રાપ્ત કર્યા વિના અહીંયાથી ચાલ્યા જશો. અને આગળ જન્મ મૃત્યુનું ચક્ર તો ચાલુ જ છે. જો જન્મ દરેક મનુષ્ય પોતાના અલગ અલગ ઉદ્દેશ્યથી લેતો હોય છે. કોઈ મનુષ્ય જન્મ પોતાના પૂર્વ જન્મના પૂર્વજન્મની કોઈ ઈચ્છા હોય, કોઈ અતૃપ્ત વાસના હોય, એ પૂર્ણ કરવા માટે કોઈ જન્મ લે. કોઈને કોઈ પ્રત્યે ખૂબ લગાવ હોય તો એની પાછળ જન્મ લે. કોઈની જોડે એને વેર હોય, રાગ દ્વેષ હોય ને, તો વેર બદલો લેવા માટે જન્મ લે. ખબર છે તમને? અને કોઈનું સારું કરવું હોય એવી ઈચ્છા રહી ગઈ હોય તો એનું સારું કરવા માટે, કલ્યાણ કરવા માટે જન્મ લે. જન્મ લેવાના અલગ અલગ કારણ હોય છે. દરેકના જીવનનો ઉદ્દેશ્ય અલગ અલગ હોય છે. અને કોઈ જે ગુરુ કાર્ય માટે જન્મ લે, સત્સંગ માટે જન્મ લે, બસ સર્વનું સારું કરવું, સર્વનું કલ્યાણ કરવું, ગુરુ કાર્યમાં રહેવું, બસ એના માટે જ જન્મ લે. એની પોતાની કોઈ ઈચ્છા નહીં, કોઈ વાસના નહીં, કશું જ નહીં. એ પોતે ધરાઈ ગયેલો છે, તૃપ્ત છે. બસ
ખાલી આપવાની ભાવના, કલ્યાણની ભાવના, એના માટે જન્મ લે, તો એના માટે જે જન્મ લે એ જીવન મુક્ત છે, એ મહાપુરુષ છે. એને પછી જીવનમાં એવું નથી કે બેસી જ રહેશે. જીવનમાં એ ભણતર પણ લેશે, કોલેજમાં પણ જશે, નોકરીમાં પણ જશે, પણ એ બધામાં એને શાંતિ નહીં મળે, સંતોષ નહીં થાય. એમ લાગશે કે હજુ સંતોષ થતો નથી, હજુ તૃપ્તિ થતી નથી, હજુ સમાધાન થતું નથી, કેમ કે એનું લક્ષ્ય એ નથી. હા, અનુભવ માટે પસાર થશે પણ અટકશે નહીં, કેમ કે એની આત્માને ખબર છે કે તારું લક્ષ્ય આ નથી, એટલે રોકાશે નહીં. પણ જ્યારે એને સદગુરુનું સાનિધ્ય મળશે, ગુરુ કાર્ય મળશે, સત્કાર્ય મળશે, એટલે આત્માને એક શાંતિનો અનુભવ થશે, એક આનંદનો અનુભવ થશે, એક તૃપ્તિનો અનુભવ થશે કે હા, હવે મને મારા જીવનનું લક્ષ્ય મળ્યું, મને શાંતિ મળી, સંતોષ મળ્યો, આત્મા રાજી થયો, આત્મા પ્રસન્ન થયો. ત્યારે એને એના જીવનનું લક્ષ્ય મળી જશે અને લક્ષ્ય સુધી પહોંચતા તે મહાન પરમપદને પ્રાપ્ત કરી લેશે. તો તમે પણ તમારા જીવનનો લક્ષ્ય જુઓ. જો દરેક કાર્ય, તમે કોઈ કાર્ય પૈસા માટે કરતા હોવ, બરાબર, કોઈ જવાબદારીથી, કોઈ જરૂરિયાતથી, અલગ અલગ કાર્યો હોય છે, પણ તમને જે ગમે, આત્માને ગમે, જેને કાર્યથી આત્મા રાજી થાય, આત્મા પ્રસન્ન થાય, એવું કાર્ય તો જીવનમાં રાખવું જ જોઈએ. કેમ કે એનાથી આત્મા બહુ સ્ટ્રોંગ થાય, મજબૂત થાય, આત્માની શક્તિઓ વિકસિત થાય. એવું કાર્ય તો જીવનમાં હોવું જ જોઈએ જે તમારી આત્માને ગમે છે. જેમ કે મને સત્સંગ બોલવો, સર્વનું કલ્યાણ કરવું, જે મળે એ વેચવું, એ પીરસવું, એનાથી મારી આત્મા રાજી થાય છે, પ્રસન્ન થાય છે. તો એ ગુરુ કાર્ય, એ સત્કાર્ય, જેનાથી પોતાને આનંદ મળે, ખુશી મળે. તો ગુરુ કાર્ય પણ એ જ છે. ગુરુ કાર્ય આત્માએ પરમાત્મા માટે કરેલું કાર્ય છે. તો ગુરુ કાર્યથી તમે આત્મ શાંતિને પણ પ્રાપ્ત કરી શકો છો. તમે જોયું કેટલા બધા મનુષ્યો છે, કેટલા બધા શિષ્યો છે, કેટલા બધા સાધકો છે, બધા ગુરુ કાર્યમાં રત છે, સેવા કરે છે. કોઈ અહીંયા સેવા કરે, કોઈ અહીંયા સેવા કરે. કેમ? એનું કારણ શું? કેમ કે એનાથી આત્મા રાજી થાય છે, એનાથી આત્મા પ્રસન્ન થાય, આત્મા ખુશ થાય છે. કેમ કે એમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ લેવું નથી, કે જૂટવવાનું નથી. એમાં બસ આપવાનું છે, બસ આપવાનું છે, બસ આપવાનું છે. અને જેમ જેમ તમે ગુરુ કાર્યમાં રહેશો ને, એમ એમ આપતા 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 તમે બધું જ આપી શકો એટલા સક્ષમ થઈ જશો. આખું જીવન તમે બસ લીધું જ છે, લેતા જ આવડ્યું છે. આનું લઉં, આનું લઉં, આ લઉં, આ લઉં, બસ આપવાનું શીખ્યા જ નથી. પણ જ્યારે તમે સદગુરુ ચરણમાં, સદગુરુ સાનિધ્યમાં જાઓ ને, એટલે સદગુરુ આપતા શીખવાડે કે દાન આપો. દાનથી તમે આપવાનું શીખો, કે આપવું, વેચવું, જ્ઞાન વેચો. તમને કઈ અનુભૂતિ થઈ હોય તો એ વેચો, બધું વેચો. જેમ જેમ તમે વેચતા રહેશો ને, એમ એમ તમારી ખૂબ જ પ્રગતિ થશે. તો જે સદગુરુ વચનને માને છે તે જ જીવનના સત્યને જાણે છે. આ સત્સંગ ખૂબ ધ્યાનથી, પ્રેમથી, આનંદથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.